જીપીએસસી દ્વારા મદદનીશ કાયદા અધિકારીની ભરતી રદ કરવામાં આવી। ભરતી પ્રક્રિયામાં એક પણ લાયક ઉમેદવાર ન મળ્યો। પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની 3 જગ્યા માટે પરીક્ષા લેવામાં આવી હતી। પ્રાથમિક કસોટી બાદ 23માંથી 22 ઉમેદવાર પાસે જરૂરી અનુભવ ન હતો। એક ઉમેદવારે સમય મર્યાદામાં દસ્તાવેજ અપલોડ ન કર્યા। લાયક ઉમેદવારના અભાવે જીપીએસસીએ ભરતી રદ કરવાનો નિર્ણય લીધો છે। જીપીએસસી હવે ભરતી નિયમોમાં અનુભવની લાયકાતમાં ફેરફાર કરશે। પ્રાથમિક કસોટી જ્યારે લેવામાં આવી તે સમયે 22 ઉમેદવારો જેની પાસે જરૂરી અનુભવ ન હતો, જ્યારે એક ઉમેદવાર જેની પાસે અનુભવ તો હતો પરંતુ એ ઉમેદવાર સમય મર્યાદામાં પોતાના દસ્તાવેજ અપલોડ ન કરી શક્યા, જેને કારણે હાલ તો કોઈ પણ લાયક ઉમેદવાર નથી। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા નિકુંજ જાની। નિકુંજ, જીપીએસસીએ મદદનીશ કાયદા અધિકારીની ભરતી જ રદ કરી, હવે નિયમોમાં ફેરફારની પણ વાત થઈ રહી છે, લાયકાતમાં પણ ફેરફાર થઈ શકે, શું વિગતો? જી, પ્રદૂષણ કંટ્રોલ બોર્ડમાં મદદનીશ કાયદા અધિકારી ની 3 જગ્યા માટે જીપીએસસી દ્વારા પરીક્ષા લેવામાં આવી હતી, પરંતુ ભરતીમાં એક પણ લાયક ઉમેદવાર જીપીએસસીને ન મળ્યો અને તેના કારણે મદદનીશ કાયદા અધિકારીની ભરતી જીપીએસસી દ્વારા રદ કરવામાં આવી છે। જે પ્રાથમિક કસોટી બાદ 23 ઉમેદવારો પૈકી 22 ઉમેદવારો પાસે જરૂરી અનુભવ જે માંગવામાં આવ્યો હતો તે અનુભવ નહોતો, જ્યારે એક ઉમેદવાર સમય મર્યાદામાં ડોક્યુમેન્ટ અપલોડ કરતા તેઓ રહી ગયા અને તેના કારણે તેઓ પણ ક્વોલિફાઈડ નહોતા થયા। હવે એ પ્રકારની સ્થિતિ છે કે પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ હવે ભરતીના નિયમોમાં અનુભવની લાયકાત જે છે તે ફેરફાર કરશે અને ફરી એકવાર આ ભરતી પ્રક્રિયા બહાર પાડવામાં આવશે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।